કચ્છના ભોજપુરના કેતન દેઢિયાએ જીવ ગુમાવ્યો. ઘરમાં લાઇટની સ્વિચ ચાલુ કરતા વિસ્ફોટ. 30 બિલ્ડિંગના સંકુલના 250 ફ્લેટના કાચ તૂટ્યા. 4 કરોડ લાશો પર બેઠું હતું યુરોપ. 76 વર્ષ પહેલા કેવી રીતે બન્યું નેટો? શું હવે? ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાડાનો ચાલતો ધંધો, 26 ફ્લેટ સીલ. દ્રાંગધ્રાના જીવા ગામના યુવકની હત્યા કરનાર બંને આરોપી ઝડપાયા. આંધી સાથે હિમવર્ષા. કાશ્મીર અને હિમાચલ પર સફેદ ચાદર પથરાઈ. વિરારમાં 10 માસમાં વાહન ચાલકો પાસેથી 9.40 કરોડનો દંડ વસૂલાયો. ભાસ્કર એક્સક્લુઝિવ. મેટ્રો ટ્રેનમાં લઘુત્તમ ભાડું 10 અને મહત્તમ 40 રૂપિયા રાખવા. અકસ્માત. ધ્રોલ પાસે કાર બાઇક વચ્ચે જોરદાર ટક્કર, બાઇક સવાર આધેડનું મૃત્યુ. ઇન્ટરનેશનલ સટ્ટેબાજી, હવાલ સિન્ડિકેટને ત્યાં દરોડામાં 61 કિલો ચાંદી જપ્ત. અમેરિકાનું સ્ટ્રાઇક ગ્રુપ ઈરાન પર હુમલા માટે સજ્જ. ઈરાન નજીક પહોંચ્યું. 18 યુદ્ધ વિમાનો સાથે અબ્રાહમ લિંકન ગ્રુપ હાલ હિન્દ મહાસાગરમાં. ટ્રમ્પના દબાણને કારણે 800 આંદોલનકારીઓની ફાંસીની સજાને નથી અટકી. ગુજરાતમાં 15,000થી વધારે બેંક કર્મીઓની તારીખ 27ના હડતાળ. સોમથી શુક્ર 5 દિવસનું સપ્તાહ કરવાની માંગ સાથે એલઆઈસી, શેરબજાર, રિઝર્વ બેંકમાં અમલ પણ બેંકોને ઇનકાર. હડતાળના પગની સળંગ 4 દિવસ બેંકો બંધ રહેશે. ચાંદી આ અઠવાડિયે 35,815 વધીને 36 લાખ પર પહોંચી. સોનું 12,770 રૂપિયા મોંઘું થઈને 1,54,000 થયું. તમારા શહેરના સોનાના ભાવ જુઓ. વહાલી દીકરી યોજના, ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ. 1.10 લાખ રૂપિયા સહાય મળે. શાહબુદ્દીન રાઠોડનું ફોર્મ નંબર 7 ભરાયું. એસઆઈઆરની કામગીરીમાં ગેરરીતિનો કોંગ્રેસનો આક્ષેપ. માવઠાના માર વચ્ચે ખેડૂતોનું મનોબળ અડગ. રવિ પાકમાં રેકોર્ડ બ્રેક વાવેતર. વસ્તી ગણતરીમાં જોડાતા શિક્ષકો માટે 2 કરોડના વીમા કવચની માંગ. શૈક્ષણિક સંઘે સરકાર સમક્ષ 13 મુદ્દાની રજૂઆત.